ચાલો આજે આપણે સંખ્યાઓની એક ગુપ્ત ભાષાને સમજીએ જે આપણી આસપાસની આખી દુનિયાને ચલાવે છે. તો પહેલો સવાલ એ જ થાય કે આ સંખ્યાઓની ભાષા છે શું? ચાલો એકદમ પાયાથી શરૂ કરીએ અને જોઈએ કે આ ગણતરીની આખી વાત આવે છે ક્યાંથી. જો સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી કોમન ભાષા છે જે દરેક નંબરને એક અર્થ આપે છે, એક માળખું આપે છે. તો હવે ચાલો એ સંખ્યા સમૂહો પર નજર કરીએ જેનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ. આનાથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. બધું શરૂ ક્યાંથી થાય છે? 1, 2, 3 બરાબર. આ છે પ્રાકૃતિક સંખ્યાઓ. આપણે બાળપણમાં સૌથી પહેલાં આ જ શીખીએ છીએ વસ્તુઓ ગણવા માટે. હવે એમાં ઉમેરો 0. જેવું 0 ઉમેરાયું એટલે આ આખો સમૂહ મોટો થઈ ગયો અને એ બની ગઈ પૂર્ણ સંખ્યાઓ. ચાલો હજી આગળ વધીએ. હવે આમાં વિરોધી સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાઓ પણ ઉમેરી દઈએ. તો હવે આપણી પાસે ધન અને ઋણ બધી જ સંખ્યાઓ છે. આને કહેવાય પૂર્ણાંકો. અને હવે આપણે આ પૂર્ણાંકોની વચ્ચેની ખાલી જગ્યા ભરીએ. કેવી રીતે? અપૂર્ણાંકોથી. આ છે સમમેય સંખ્યાઓ. કોઈ પણ સંખ્યા જેને અપૂર્ણાંક તરીકે લખી શકાય, જેમ કે 1/2 ઓછા 3/4. અને હા, 5 પણ સમમેય સંખ્યા છે કારણ કે એને 5/1 લખી શકાય, ખરું ને? પણ શું બધી સંખ્યાઓ આટલી સીધી સાદી અપૂર્ણાંકમાં ફિટ થઈ જાય એવી હોય છે? ના, કેટલીક સંખ્યાઓ એવી પણ છે જે આ આખી પેટર્નને તોડી નાખે છે. અને અહીં જ આવે છે મોટો તફાવત સમમેય અને અસમમેય સંખ્યાઓ વચ્ચે. અસમમેય સંખ્યાઓને અપૂર્ણાંકમાં લખી જ ન શકાય. આનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે પાઈ. એની કિંમત ક્યારે પૂરી નથી થતી, ક્યારે રિપીટ નથી થતી, બસ ચાલ્યા જ કરે છે. તો હવે આ બધી જ સંખ્યાઓ સમમેય અને અસમમેયને ભેગી કરી દઈએ તો શું બને? એ બને છે વાસ્તવિક સંખ્યાઓ. સાવ સરળ રીતે કહીએ તો સંખ્યા રેખા પર આપણે જે પણ બિંદુ વિચારી શકીએ એ દરેક બિંદુ એક વાસ્તવિક સંખ્યા છે. અને મજાની વાત તો એ છે કે સંખ્યાઓનું વિશ્વ અહીં પૂરું નથી થતું. આનાથી પણ આગળ છે, જેમ કે કાલ્પનિક સંખ્યાઓ. પણ એમાં આપણે અત્યારે ઊંડા નહીં ઉતરીએ. ઓકે, તો આ તો થઈ ગણિતની વાત. પણ ચાલો હવે થોડું પ્રેક્ટિકલ બનીએ. આપણા ફોન, કમ્પ્યુટર્સ, આ બધી ટેકનોલોજી કઈ ભાષા સમજે છે? એમની પણ પોતાની એક સંખ્યાઓની ભાષા છે. જુઓ, આપણે જે સિસ્ટમ વાપરીએ છીએ એ છે દશાંશ, એટલે કે બેઝ 10. પણ કમ્પ્યુટર્સ એ સમજે છે દ્વિઅંકી, એટલે કે બાઇનરી. એમાં ફક્ત 2 જ અંકો હોય છે, 0 અને 1, અને એનાથી પણ આગળ છે 16. તો હવે સવાલ એ છે કે આપણો જાણીતો નંબર, ધારો કે 25, એ આ બીજી ભાષાઓમાં કેવો દેખાશે? અને આ જુઓ, બાઇનરીમાં 25 લખાય છે 11001 અને 16માં લખાય છે 19. છે ને કમાલ? મતલબ કે કિંમત એની એ જ છે, પણ એને લખવાની રીત, એની ભાષા એકદમ અલગ છે. સારું, આ બધું જાણીને ફાયદો શું? આ અલગ અલગ સંખ્યા પ્રણાલીઓને સમજવું શા માટે આટલું જરૂરી છે? અરે, આ તો બધી જગ્યાએ કામ આવે છે. સંખ્યાઓનું વર્ગીકરણ કરવું હોય, એક સિસ્ટમમાંથી બીજીમાં કન્વર્ટ કરવું હોય, લસાઅ ગુસાઅ જેવા દાખલા ગણવા હોય, અને હા, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જેવી પરીક્ષાઓ માટે તો આ પાયો છે. એટલે અંતે તો આખી વાત ત્યાં જ આવીને ઊભી રહે છે કે આ બધી અલગ અલગ સિસ્ટમ્સ બીજું કંઈ નહીં પણ સંખ્યાઓની જુદી જુદી ભાષાઓ છે. તો આપણે આ બધી ભાષાઓ તો શીખી લીધી, પણ શું આટલું જ છે? કે પછી ભવિષ્યમાં કોઈ નવી જ ગાણિતિક ભાષા શોધાઈ શકે છે? આ સિસ્ટમ્સને સમજવી એ તો બસ શરૂઆત છે. આગળ શું આવશે એ વિચારવું જ કેટલું રોમાંચક છે.